કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય આજરોજ બીઓપી ખાવડાની મુલાકાત લીધી હતી. ખાવડા વિસ્તારમાં નવા બનેલા 5 ઓપી ટાવરનું તેમણે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી અને સમુદ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગૃહ રાજ્યમંત્રી ભારત સરકારના નિત્યાનંદ રાય આજરોજ બીઓપી ખાવડાની મુલાકાત લીધી હતી. ખાવડા વિસ્તારમાં નવા બનેલા 5 ઓપી ટાવર 1665, 1165, 1166, 1169 અને સમુદ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય બીએસએફના સૈનિકોને સંબોધિત પણ કર્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન તેમના દ્વારા દર્શાવવામાં આવેલ બહાદુરીની પ્રશંસા કરી હતી. આગામી 5 વર્ષમાં બીએસએફને વિશ્વના સૌથી આધુનિક બોર્ડર ગાર્ડિંગ ફોર્સમાં રૂપાંતરિત કરવાની ભારત સરકારની પ્રતિબદ્ધતા હોવાની રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ વાત કરી હતી. ક્રીકના દુર્ગમ વિસ્તારમાં આ નવા ઓપી ટાવર્સના સમયસર અને ગુણવત્તાયુક્ત બાંધકામ સુનિશ્ચિત કરવા માટે સીપીડબ્લ્યુડીના પ્રયાસોની પણ ખુદ રાજ્ય ગૃહમંત્રીએ પ્રશંસા કરી હતી અને સૌને બિરદાવ્યા હતા. આ તકે બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રાજ્ય ગૃહમંત્રીનું વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું.